સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બીઝેડ ગ્રુપ દ્વારા રોકાણકારો પાસે રોકાણ કરાવી કૌભાંડનો મામલો સામે આવી રહ્યો છે। ત્યારે પ્રાંતિજના સ્થાનિક વ્યક્તિ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે। એગ્રીમેન્ટની કોપી સાથે પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા માટે પહોંચ્યા છે। સ્થાનિક સુરેશ નામના વ્યક્તિએ બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું હતું। અંદાજિત 5 લાખ રૂપિયા જેટલું રોકાણ કર્યું હતું। સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો બીઝેડ ગ્રુપ દ્વારા રોકાણકારો પાસે રોકાણ કરાવી કૌભાંડનો મામલો સામે આવી રહ્યો છે। ત્યારે પ્રાંતિજના સ્થાનિક વ્યક્તિ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા, જેમાં એગ્રીમેન્ટની કોપી સાથે પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા માટે પહોંચ્યા હતા। સ્થાનિક સુરેશ નામના વ્યક્તિએ બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું હતું। અંદાજિત 5 લાખ રૂપિયા જેટલું રોકાણ કર્યું હતું। मैं प्रांतिज ऑफिस द्वारा पैसा रोकेला ए ऑफिस द्वारा जो पैसा रोक्या एना जुदा जुदा ए लोको एग्रीमेंट करी आपता था। मारी પાસે एग्रीमेंटनी कॉपी છે। એ પ્રાંતિજ પોલીસ હું ફરિયાદ લખાવી છે ફાયર ત્યારે માગશે તો પુરાવા સ્વરૂપે હું રજૂ કરીશ। એજન્ટ નિકેશભાઈ પટેલ હતા કચ્છપુરવાળા, એમને લોભામણી જાહેરાતો આપી કે તમે આ રીતના રોકાણ કરશો, તમે તમારા નીચે આટલા 20 લાખની આસપાસ રોકાણ લાવો તો તમને માલદીવની ટ્રીપ આપી છે સાહેબ, માલદીવ જવાની। 10 લાખ રોકાણ કરો તો ગોવા જવાની ટ્રીપ આપે છે। તમારું પોતાનું 10 લાખ રોકાણ કરો તો આઈફોન આપે છે, અને ઘણાના આઈફોન આપેલા મને બતાવેલા લોકો એમને કે જો સાહેબ એના આઈફોન